સર્વદા સેવ્ય દાદાજી શ્રી ગોકુલનાથ પ્રભુ ચરણ શરણ અનુરક્ત સમસ્ત સેવક વૈષ્ણવ વૃંદ, આજે શ્રી હરિદિવસના અનેક અનેક આશીર્વાદ અને શુભેચ્છાઓ. શ્રી યમનાષ્ટકના 9મા ફલશ્રુતિના શ્લોકમાં 3 સૂત્ર સ્પષ્ટ થતા દૃષ્ટિગોચર થાય છે. પ્રથમ સૂત્ર, સમસ્ત દુરિતક્ષયો ભવતિ વૈ મુકુંદે રતિઃ, અર્થાત શ્રી મહાપ્રભુના ચરણારવિંદમાં વિશ્વાસ રાખી ઉદ્વેગ રહિત નિરંતર શ્રી યમનાષ્ટકના પાઠથી જીવોના સમસ્ત પાપ અને પ્રતિબંધકો દૂર થઈ જાય છે. શાસ્ત્રોમાં જણાવેલ છે કે જ્યારે મનુષ્યોના પાપ નિવૃત્ત થઈ જાય છે ત્યારે શ્રી કૃષ્ણ ભક્તિ બીજભાવના કારણે સહજ પ્રવૃત્ત થઈ જાય છે. તેમજ મુકુંદ પદથી એવું પણ જણાવ્યું છે કે ભગવાન મોક્ષદાતા છે. પરંતુ વર્તમાન સંદર્ભમાં શ્રી મહાપ્રભુ અને શ્રી યમુનાની કાનીથી પોતાનામાં રતિ પણ સિદ્ધ કરી આપે છે. બીજું સૂત્ર, તયા સકલ સિદ્ધયો મુરરિપુશ્ચ સંતુષ્યતિ. આ શ્લોકના બીજા સૂત્રમાં 2 મુદ્દાઓનો સમાવેશ થાય છે: પુષ્ટિમાર્ગીય સકલ સિદ્ધિઓની પ્રાપ્તિ અને ભગવાન શ્રી મુરરિપુની પ્રસન્નતા. મુર નામના રાક્ષસે જે રાજકન્યાઓને બંદી બનાવી રાખ્યા હતા તેઓને બંધનથી છોડાવી અને સુખ આપનારા ભગવાન શ્રી મુરરિપુના ઉલ્લેખથી પુષ્ટિમાર્ગીય જીવોના પ્રતિબંધ દૂર થશે અને શ્રી પ્રભુની પ્રસન્નતા પણ સિદ્ધ થશે તેવું તથ્ય જણાવ્યું છે. ત્રીજું સૂત્ર, સ્વભાવ વિજયો ભવેત વદતિ વલ્લભ શ્રી હરેહે, અર્થાત હું શ્રી હરિનો વલ્લભ એટલે અતિ પ્રિય સમસ્ત પુષ્ટિજીવોને કહી રહ્યો છું કે તમે બધા જ પુષ્ટિમાર્ગીય જીવોના બીજભાવ રૂપ મૌલિક સ્વભાવમાં અહંતા મમતાના કારણે તેમજ કલિકાલના કારણે પ્રબળ સંસારાવેશથી ઉદ્ભવ પામેલું વાસનામય આવરણ પણ દૂર થશે જ, અને આ આરોપિત સ્વભાવના પરિવર્તનના પરિણામ સ્વરૂપે મૂળભૂત સ્વભાવ પણ પુનઃ વૃદ્ધિને પામશે જ. આ રીતે શ્રી યમનાષ્ટકના 15 સૂત્રો પૂર્ણ થયા. તેથી આવો શ્રી ગોકુલનાથ પ્રભુ ચરણ શરણ અનુરક્ત સમસ્ત સેવક વૈષ્ણવજન, આપણે પણ શ્રી હરિના અતિવલ્લભ શ્રી વલ્લભના શ્રી ચરણારવિંદોમાં સ્વભાવ વિજયની અભ્યર્થના કરતા ભગવાન શ્રી કૃષ્ણની સેવા કથામાં ચિત્તની પ્રવણતા પ્રાપ્ત કરીએ.